શું રાત્રે પડખા ઘસીને થાકી જાઓ છો? નમસ્તે. તંદુરસ્ત ટીવીમાં આપનું હાર્દિક સ્વાગત છે. અહીં આપણે મળીને વાત કરીશું સ્વાસ્થ્યના રહસ્યો અને એવી સરળ હેલ્થ ટિપ્સ વિશે જે તમારા જીવનને સ્વસ્થ, ખુશહાલ અને ઊર્જાથી સભર બનાવશે. આ માત્ર એક પોડકાસ્ટ નથી, પણ તમારી સ્વસ્થ અને સુખી જિંદગી તરફની એક રોમાંચક સફર છે. તો ચાલો આ સફરમાં જોડાઓ અને આ એપિસોડમાં નવું કંઈક જાણીએ. આજે આપણે એમ કહીએ તો ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ ઊંઘ વિશે. ઘણા બધા લોકો માટે સારી ઊંઘ છે ને એ જાણે એક સપનું બની ગયું છે. બિલકુલ. દિવસભર થાક્યા હોઈએ, એમ લાગે કે બસ પથારી દેખાય ને ઊંઘી જઈશું. પણ પછી પથારીમાં જઈએ ને કલાકો સુધી પડ્યા રહીએ, ઊંઘ જ ના આવે. હા, એવું બને છે. અથવા કદાચ ઊંઘ આવી પણ જાય તો સવારે ઉઠીએ ત્યારે પેલી તાજગી ન લાગે. એમ લાગે કે હજી થાક છે શરીરમાં. આ બહુ કોમન સમસ્યા છે અત્યારે. અને તમે જે કહ્યું ને કે કેટલા કલાક ઊંઘ્યા એના કરતાં કેવી ઊંઘ લીધી એ વધારે મહત્વનું છે. ક્વોલિટી ઊંઘની. બરાબર. ગાઢ ઊંઘ? હા, ગાઢ ઊંઘ એ જ શરીર અને મન બંને માટે જરૂરી છે. રિપેર વર્ક ત્યારે જ થાય. તો પછી સવાલ એ થાય કે આ ઊંઘની ક્વોલિટી બગડે છે શા માટે? શું કારણો છે એની પાછળ? કેમ આજે ઘણા લોકો શાંતિથી ઊંઘી નથી શકતા? જુઓ, મુખ્યત્વે તો આપણી આજકાલની જીવનશૈલી જ જવાબદાર છે. એટલે પહેલું અને મોટું કારણ છે સમયની અનિયમિતતા. સમયની અનિયમિતતા એટલે? એટલે કે રાત્રે મોડે સુધી જાગવું, સવારે વળી પાછું મોડા ઉઠવું, કોઈ ફિક્સ ટાઈમ નહીં. ખાસ કરીને એમ કહેવાય છે કે રાત્રે 10 થી 2નો જે સમય છે ને, હા, સાંભળ્યું છે. એ ઊંઘ માટે ગોલ્ડન પીરિયડ છે, શ્રેષ્ઠ સમય. પણ આપણે મોટા ભાગે એ સમયે જ જાગતા હોઈએ છીએ. કાં તો કામ, કાં તો મોબાઈલ. કારણ એ જ ને. ચોક્કસ. મોબાઈલ, લેપટોપ, ટીવી, મોડી રાત સુધી સ્ક્રીન સામે રહેવાથી શું થાય? મગજ ઉત્તેજિત રહે, પેલી બ્લુ લાઇટની અસર, એનાથી ઊંઘ આવવામાં તકલીફ પડે. હા, અને પછી રાત્રે કંઈક જોયું હોય, વેબ સિરીઝ કે બીજું કંઈ, તો એના વિચારો મગજમાં ફર્યા કરે. ઊંઘ ક્યાંથી આવે? બરાબર. એ વિચારો ચાલ્યા કરે. એ સિવાય ખાવા પીવાની આદતો પણ એટલી જ અસર કરે છે. જેમ કે રાત્રે બહુ મોડું જમવું અને પાછું ભારે ભોજન લેવું, તળેલું, ગળ્યું, મસાલેદાર. અને જમીને તરત આડા પડખે થઈ જવું. હા, એ તો બહુ જ ખરાબ. પાચન પણ બગડે અને ઊંઘ પણ. સૂતા પહેલા ચા, કોફી, કોલ્ડ ડ્રિંક્સ પીવાની આદત પણ નડતરરૂપ છે. એમાં કેફીન હોય. અને પેલું બપોરે લાંબી ઊંઘ લેવાનું શું? અમુક લોકો 2-2 કલાક ઊંઘી જાય. હા, એ પણ રાતની ઊંઘ બગાડી શકે છે. નાની પાવર નેપ ઠીક છે, પણ લાંબી ઊંઘ રાતની ઊંઘની ક્વોલિટી ઘટાડી શકે. ઓકે. એટલે કારણો તો ઘણા છે. સમયનું પાલન નહીં, સ્ક્રીન ટાઈમ, ખાવા પીવાની ખોટી આદતો, બપોરની લાંબી ઊંઘ. અને ક્યારેક સ્ટ્રેસ, ચિંતા એ પણ મોટો ભાગ ભજવે છે. સાચી વાત. તો હવે વાત કરીએ ઉપાયોની. આ બધી સમસ્યાઓમાંથી બહાર આવીને એક સારી શાંત ઊંઘ મેળવવા શું કરી શકાય? એવા કોઈ સરળ ઘરેલું ઉપાયો છે જે અજમાવી શકાય? ચોક્કસ છે, અને બહુ અઘરા નથી. સૌથી પહેલો અને મારા મતે સૌથી મહત્વનો ઉપાય છે સૂવાનો અને જાગવાનો સમય નક્કી કરવો. રૂટીન બનાવવું? બિલકુલ. રોજ એક જ સમયે સૂવા જવાનો અને સવારે એક જ સમયે ઉઠવાનો પ્રયત્ન કરવો. ભલે શરૂઆતમાં થોડું અઘરું લાગે, રજા હોય તો પણ. શરીરની એક બાયોલોજિકલ ક્લોક હોય છે, એને સેટ કરવી પડે. અને ખોરાક બાબતે શું કાળજી રાખવી જોઈએ? રાતનું ભોજન એ બને એટલું હળવું રાખવું, સુપાચ્ય. અને મહત્વનું એ કે સૂવાના સમયથી ઓછામાં ઓછું 2 થી 3 કલાક પહેલાં જમી લેવું. એટલે પેટને પચાવવાનો સમય મળે. બરાબર. અને સૂર્યાસ્ત પછી અથવા સાંજના 6-7 વાગ્યા પછી ચા, કોફી, કોલ્ડ ડ્રિંક્સ બિલકુલ ટાળવા. જો કદાચ મોડું જમવાનું થાય જ, તો પછી ખીચડી કે મગની દાળ ભાત જેવો સાદો ખોરાક સારો. ભારે ખોરાક જેમ કે ઘઉંની રોટલી કે પરોઠા એ રાત્રે ટાળવા વધુ સારું. દૂધ પી શકાય રાત્રે? હા, જો શુદ્ધ, સારું દૂધ ઉપલબ્ધ હોય અને પચી જતું હોય તો રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ હૂંફાળું દૂધ પીવું ફાયદાકારક છે. એનાથી ઊંઘ સારી આવે એવું મનાય છે. મેં સાંભળ્યું છે કે ઘણા ઘરોમાં એક નુસ્ખો અપનાવાય છે જાયફળનો. શું એ ખરેખર કામ કરે છે? હા, જાયફળ ઊંઘ માટે ઘણું સારું ગણાય છે. ઘણા લોકોનો અનુભવ છે કે એનાથી ફાયદો થાય છે. એમાં નેચરલી શાંત કરનારા તત્વો હોય છે. એટલે રાત્રે સૂતા પહેલા ગરમ દૂધમાં એક નાની ચપટી, બહુ જ ઓછો,
જાયફળનો પાવડર નાખીને પીવાથી સારી ઊંઘ આવવામાં મદદ મળે છે. અને જેમને દૂધ ન ભાવતું હોય કે માફક ન આવતું હોય તો એ લોકો એક ચપટી જાયફળ પાવડર એમને એમ મધ સાથે ચાટી શકે છે. એ પણ એટલો જ ફાયદો કરી શકે છે. વાહ, આ તો ખરેખર સહેલો ઉપાય છે. બીજું કંઈક આવું ઘરેલું? ગંઠોડા પાવડર એટલે કે પીપરી મૂળ એની પણ 1-2 ચપટી મધ સાથે લેવાથી ઊંઘ સારી આવે છે એવું પણ જોવા મળ્યું છે. અને પેલું પગના તળિયે માલિશ કરવાનું પણ કહેવાય છે, ખરું ને? હા, એને પાદાભ્યાંગ કહે છે. આયુર્વેદમાં એનું બહુ મહત્વ છે. રાત્રે સૂતા પહેલા પગના તળિયામાં ગાયના ઘી અથવા તો તલના તેલથી હળવા હાથે માલિશ કરવું. એનાથી શું ફાયદો થાય? એનાથી દિવસભરનો શારીરિક અને માનસિક થાક ઉતરે છે. શરીર અને મન બંને રિલેક્સ થાય છે, શાંત થાય છે અને પરિણામે ઊંઘ સારી અને ગાઢ આવે છે. ખાસ કરીને જેમને હાઈ બીપીની તકલીફ હોય અથવા શરીરમાં ગરમી વધુ રહેતી હોય એમના માટે ગાયનું ઘી ઉત્તમ છે. અચ્છા, અને નાકમાં ટીપા નાખવાની વાત પણ સાંભળી છે, જેને નસ્યા કહે છે. એના વિશે થોડું જણાવશો? હા, નસ્ય કર્મ પણ ઊંઘ સુધારવામાં મદદ કરી શકે છે. ગાયના ઘી અથવા તલના તેલના હુફાળા કરીને 2-2 ટીપા બંને નસકોરામાં નાખીને ઊંડો શ્વાસ લેવાનો હોય છે. એનાથી શું થાય? એનાથી માથાના ભાગમાં અને મગજમાં રહેલા વિચારો જે વધુ પડતા ચાલતા હોય એ શાંત થાય છે. એક પ્રકારની માનસિક શાંતિ મળે છે, જેથી ઊંઘ ગાઢ બને. કફ પ્રકૃતિવાળા માટે તલનું તેલ અને પિત્ત પ્રકૃતિવાળા માટે ગાયનું ઘી વધુ યોગ્ય ગણાય છે. પણ સામાન્ય રીતે બંને વાપરી શકાય. સમજાયું. આ તો થયા બધા શારીરિક ઉપાયો. પણ ઘણીવાર એવું બને કે શરીર થાકેલું હોય પણ મનમાં વિચારો બંધ જ ન થતા હોય. પેલી ચિંતાઓ, પ્લાનિંગ એ બધું ચાલ્યા કરે. એના માટે શું કરવું? માનસિક શાંતિ કેવી રીતે મેળવવી? ખૂબ સારો સવાલ. કારણ કે મન શાંત ન હોય ત્યાં સુધી ઊંઘ આવવી મુશ્કેલ છે. એના માટે સૂતા પહેલા થોડીવાર પ્રાણાયામ કરવા ખૂબ જ ફાયદાકારક છે. કયા પ્રાણાયામ? અનુલોમ વિલોમ અને ખાસ કરીને ભ્રમરી પ્રાણાયામ. ભ્રમરીથી મગજમાં એકદમ શાંતિનો અનુભવ થાય છે. વિચારો ઓછા થાય છે. 5-7 મિનિટ પણ પૂરતી છે. અને બીજું કંઈ? છેલ્લે સૂતા પહેલા થોડીવાર 2-5 મિનિટ ઈશ્વરનું સ્મરણ કરવું અથવા પ્રાર્થના કરવી. તમને જે પણ રીતે યોગ્ય લાગે. મનમાં એક શરણાગતિનો ભાવ લાવવો કે હે પ્રભુ, હવે બધું તારા ભરોસે. આનાથી મન પરનો બોજ હળવો થાય છે, ચિંતાઓ ઓછી થાય છે અને શાંતિ મળે છે. ખરેખર આ બધી નાની નાની બાબતો છે, પણ બહુ અસરકારક લાગે છે. જો નિયમિતપણે આટલું ધ્યાન રાખવામાં આવે તો ઊંઘની ગુણવત્તા ચોક્કસ સુધારી શકાય. ઊંઘ એ ખાલી આરામ નથી, પણ આપણા આખા દિવસના સ્વાસ્થ્યનો શારીરિક અને માનસિક પાયો છે. કામમાં ધ્યાન રહે, મૂડ સારો રહે અને લાંબા ગાળે તો ડાયાબિટીઝ, હાઈ બીપી, હૃદયરોગ જેવી ઘણી બીમારીઓથી પણ બચી શકાય છે. એટલે ઊંઘ બગાડતા કારણોને ઓળખીને દૂર કરવા અને આ જે સરળ ઉપાયોની વાત કરી એને અપનાવવા એ ખૂબ જ જરૂરી છે. તો આપણી આજની આ ઊંડાણપૂર્વકની ચર્ચા પરથી એટલું તો સ્પષ્ટ થાય છે કે જીવનશૈલીમાં થોડાક સમજી વિચારીને ફેરફાર કરીએ અને સાથે સાથે કેટલાક આવા સરળ, સદીઓથી ચાલ્યા આવતા ઘરેલું ઉપાયો અપનાવીએ તો ઊંઘની સમસ્યાને ચોક્કસપણે દૂર રાખી શકાય છે. અહીં આપણી વાત પૂરી કરીએ એ પહેલાં એક વિચાર મનમાં આવે છે જે હું શેર કરવા માંગીશ. આપણે ઊંઘ સુધારવાના કેવી રીતે એટલે કે ઉપાયો પર તો ઘણી વાત કરી, પણ ક્યારેક એવું વિચારવું પણ જરૂરી નથી લાગતું કે શું આપણી આ આધુનિક જીવનશૈલીની જે સતત કંઈક ને કંઈક કરતા રહેવાની દોડ છે એ જ ક્યાંક ને ક્યાંક આપણી આરામ કરવાની, ઊંઘવાની જે કુદરતી જૈવિક જરૂરિયાત છે એની સામે એક મોટો પડકાર તો નથી બની રહી? જરા વિચારવા જેવું ખરું. આશા રાખીએ છીએ કે ઊંઘ વિશેની આ બધી જાણકારી અને સરળ ઉપાયો સાંભળનારા દરેકને ઉપયોગી થશે. ઊંઘની સમસ્યાને ક્યારે હળવાશથી ન લેવી જોઈએ. આ નાના નાના ફેરફારો અપનાવીને જુઓ, અમને ખાતરી છે કે ચોક્કસ ફરક દેખાશે. જો તમને આ ચર્ચા અને માહિતી પસંદ આવી હોય તો મહેરબાની કરીને આ વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો અને પરિવારજનો સાથે જરૂર શેર કરજો, જેથી એમને પણ લાભ મળે. અને હા, તમારા પોતાના અનુભવો કે વિચારો નીચે કોમેન્ટ્સમાં જણાવવાનું ભૂલતા નહીં. અને આવા જ સ્વાસ્થ્યને લગતા સરસ વિડીયો જોવા માટે અમારી ચેનલ તંદુરસ્ત ટીવીને સબસ્ક્રાઇબ જરૂર કરજો. સ્વસ્થ રહો, મસ્ત રહો.
સૌને જય હિન્દ.